નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, તમારા સ્વભાવને હંમેશા સૂર્ય જેવો રાખો, ન ઉગતા અભિમાન કે ન ડૂબવાનો ડર। તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। તારીખ આવે છે 6/11/2025, 6 નવેમ્બર 2025। આજની તિથિની વાત કરીએ। આજની તિથિમાં આવે છે મહિનો કારતક છે, તેનો આજથી વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષનો પ્રારંભ થયો છે। તિથિ આવે છે એકમ, એટલે આજે છે કારતક વદ એકમ। આજનું નક્ષત્ર જે આવી રહ્યું છે તે છે કૃતિકા નક્ષત્ર છે। આજનું યોગ છે વ્યતિપાત છે અને કર્ણ છે તે કૌલવ આવી રહ્યો છે। આજની રાશિની વાત કરીએ। આજની રાશિ આવે છે તે આવી રહી છે તે મેષ રાશિ છે। તેના જન્મના અક્ષર હોય છે અ, લ અને ઈ, પણ જો કે રાત્રે એટલે બપોરે 11:46થી વૃષભ રાશિનો પ્રારંભ થઈ જશે, જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ। એટલે જો બાળક 11:46 પહેલાં જો એનો જન્મ થાય તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું રહેશે, ઉત્તમ રહેશે। આ ઉપરાંત ત્યારબાદ થાય તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું ઉત્તમ રહેશે। આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આ જ રીતે રાશિઓને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે ઈષ્ટી છે। ઉપરાંત સૂર્ય જે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે, સૂર્ય વિશાખા નક્ષત્રમાં જે આવી રહ્યા છે બપોરે 2:52થી। વિશાખા નક્ષત્ર એ ગુરુનું નક્ષત્ર છે, તે શુભ કહેવાય છે અને મિત્ર નક્ષત્ર છે, એટલે અનુકૂળતા વધી શકશે। હા, જો કે આજે યમઘંટ યોગ છે તે થોડો અશુભ કહેવાય છે, એટલે અગત્યના જો કોઈ કાર્ય કરવાના હોય તો એ બાબતે સલાહ લઈને આગળ વધવું જોઈએ। જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ દિશાઓના દોષની, અને તેમાં આજનો વાત છે તે અગ્નિ દિશાનો દોષ। અગ્નિ દિશા એટલે આમ તો દિશા નથી, ખરેખર એને ખૂણો કહેવાય છે, અગ્નિ કોણ, પણ આપણે સમજવાની સરળતાને કારણે આપણે દિશાઓના નામ આપીએ છીએ। બાકી આપણા મહાપુરુષો ઋષિમુનિઓએ 4 દિશા અને 4 ખૂણા એવી રીતે ભાગ પાડેલા છે, કારણ કે જે ખૂણો હોય ત્યાં જે તે તત્વની ઉર્જાનું પ્રમાણ સૌથી અધિક હોય છે, અને નામ પરથી જ ખ્યાલ આવે કે આ અગ્નિ ખૂણો એટલે અગ્નિ તત્વ છે। પૂર્વ અને દક્ષિણની વચ્ચે આવેલું જે છે આ તત્વ છે, અને તેના માટે જો ખાસ વાત કરવામાં આવે તો અહીંયા આગળ અગ્નિ તત્વનું પ્રાધાન્ય હોવાને કારણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જળ તત્વ અહીંયા ન હોવું જોઈએ। ઘણીવાર એવું જોવા મળે છે કે જળ તત્વ હોવાને કારણે અથવા તે અસંતુલન હોવાને કારણે અગ્નિ તત્વ છે તે મોટો દોષ ઊભો કરે છે। બીજું ખાસ અગ્નિ તત્વ અને અગ્નિ દિશાનું મહત્ત્વ એ પણ છે કે અહીંયા રસોડું હોય, મોટા ભાગે રસોડું એટલે શું છે, તમારું અન્ન બને છે, અને શાસ્ત્રોમાં કહ્યું છે કે જેવું અન્ન તેવું તમારું મન હોય। એટલે ઘરના પ્રત્યેક વ્યક્તિઓના શરીરમાં જતું અન્ન એ જેવી ઉર્જાવાળું હોય તેવું શરીરનું વ્યક્તિત્વ બનતું હોય છે। માટે દરેક પ્રકારની શુભ ઉર્જા અને ઉત્તમ ઉર્જા માટે જરૂરી છે કે અગ્નિ દિશા સંતુલિત હોવી જોઈએ। જી જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, પંકજભાઈ છે। પંકજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે। અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। શંકરભાઈ છે। શંકરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। હા, બતાવો। મારા છોકરાનું નામ છે એ ભાવેશ શંકરલાલ પટેલ। જન્મ તારીખ કઈ છે? જન્મ 24 સપ્ટેમ્બર 93। જી, જન્મનો સમય? જન્મ સમય છે 9:57 PM। જી, અને સ્થળ કયું છે? સ્થળ નવસારી।
નવસારી જી, આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્નના પૂછવાનો છે. એ બી ઇલેક્ટ્રિકલ, એનો છે બી ઇલેક્ટ્રિકલ, MBA હિન્દુ કોડી. એ લગ્નના પૂછવાનો છે. સમય ફરી કહેશો ભાઈ? સમય છે 24 સપ્ટેમ્બર 93. સમય તારીખ નહીં, સમય. સમય 9:57 PM. 9:57 રાત્રે. રાતનો છે. ઓકે, સારું. લગ્ન બાબતનો પ્રશ્ન છે, ઠીક છે. જોઈ લઈએ આપણે કુંડલી શું કહી રહી છે. આપણે તો સાથેનો બાયોડેટા પણ કહી દીધો છે, પણ બહુ સારી વાત છે કે પ્રશ્ન હંમેશા વ્યવસ્થિત અને વિસ્તૃત હોવો જોઈએ. જરૂરી પણ હોય છે, એટલે અમારે બીજા પ્રશ્નો પૂછવાની જરૂર ના પડે. કુંડલી પર નજર નાખીશું તો વૃષભ લગ્નની કુંડલી આવે છે. લગ્ન સપ્તમ સ્થાનમાં રાહુ મહારાજ છે, એટલે વિલંબ બતાવી રહ્યા છે. માતા તમારા જે કુળદેવી છે તેને પ્રાર્થના કરવી વિશેષ જરૂરી છે. એની કૃપાથી અનુકૂળતા વધી શકશે. યોગની જો વાત કરીએ તો હજી થોડુંક સમય લાગે એમ છે. 2026ના એપ્રિલ મહિના બાદ એક સારો યોગ શરૂ થઈ રહ્યો છે, લગભગ વર્ષ સવા વર્ષ જેવો યોગ છે. એમાં પ્રયત્ન કરવાથી અનુકૂળતા વધી શકશે. આ કુંડલી છે તેમાં મંગળ દોષ નથી, માંગલિક કુંડળી નથી, એટલે એ પ્રમાણે મેળાપક કરાવીને આગળ વધજો. પણ ખાસ આ કુંડલીમાં ઉપાય તરીકે અર્ક વિવાહ કરાવવો એ આવશ્યક છે. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી અર્ક વિવાહ આપ એનો કરાવો અને મંગળના જપ કરે, મંગળ ગ્રહના, તો અનુકૂળતા વધી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ચંપાબેન છે. ચંપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, નથી સંભળાઈ રહ્યું શું કહી રહ્યા છો. 7-8-72 જી. જન્મનો સમય કયો છે? 11 થી 12 વાગ્યા પછીનો છે, ખબર નહીં. 11 થી 12 નો એ દિવસ દરમિયાન કે રાત્રે? દિવસનો. જી. અને સ્થળ કયું છે જન્મનું? સાણંદ. 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 મારું આરોગ્ય કેવું રહેશે, આ વર્ષ કેવું રહેશે, મારી રાશિ કઈ છે? સારું. તમારી કુંડળીમાં સમય બરાબર નથી, માટે કુંડળી બરાબર બને નહીં, કારણ કે 1 કલાકનો સમયમાં કુંડળી બદલાઈ જાય છે. પણ મેં તમે 11 થી 12 કીધું, એવરેજ 11:30નો સમય મૂક્યો છે. પણ જો 11:25થી પહેલાંનો સમય હશે ને તો કુંડળી બદલાય છે, એટલે અમુક જે છે ફળકથન બદલાય છે. પણ ચંદ્ર પરથી આધારિત વાત કરીએ, સૌથી પહેલી તમારી રાશિ વિશે વાત કરીશું. જે તમે પૂછ્યું કઈ રાશિ આવે છે, આપની રાશિ મિથુન રાશિ આવે છે. જે નામ અક્ષર હોય છે ક, છ અને ઘ, એટલે આપે મિથુન રાશિ પ્રમાણે તમારું બધું ફળકથન જોવાનું રહેશે, ગ્રહ ગોચરનો વિચાર કરવાનો રહેશે. જન્મચંદ્રથી જ બધું જોવાય. ઇવન તમારે કોઈ પૂજા કરાવવી હોય તો મુહૂર્ત પણ તમારે જન્મ રાશિથી જ લેવાનું હોય છે. એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. બાકી ભલે વ્યવહારમાં તમારું જે નામ ચાલતું હશે એમાં બદલવાની જરૂર નથી હોતી. આરોગ્ય બાબતે થોડું ઊંચું નીચ થાય. તમારી પાચન શક્તિ થોડી મંદ પડેલી છે. આત્મવિશ્વાસનો અભાવ છે. સૂર્યકેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે, તેનું આપણે નિવારણ કરાવવું જોઈએ વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને ખાસ કરીને તમે તમારા કુળદેવીને રોજ પ્રાર્થના કરો, બરાબર છે. શુક્રવારના દિવસે નાની કન્યાઓ હોય એને કંઈક મીઠાઈ છે, ચોકલેટ છે કે કોઈ વસ્ત્ર છે એનું દાન કરતા રહેશો તો અનુકૂળતા વધી જશે. મીનાબેન જોડાઈ ગયા છે. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/6/2003. જન્મનો સમય? સમય સાંજે 4:15. અને સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. કયું? સુરેન્દ્રનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? સુરેન્દ્રનગર. આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાને નોકરીના યોગ છે, સરકારી નોકરીના, અને જ્યાં જોબ કરે છે ત્યાં કેવું રહેશે? ક્યાં જોબ કરે છે, કયા ક્ષેત્રમાં? શેમાં જોબ કરે છે? કટ થઈ ગયો ફોન. વાંધો નહીં, સારું. જાણવું જરૂરી છે, કારણ કે જેમાં જોબ કરે છે, શેમાં જોબ કરે છે, કયું ક્ષેત્ર અનુકૂળ છે કે નહીં એ સમજવું જરૂરી હોય છે. એટલે હંમેશા પ્રશ્ન કરો તો માહિતી સાથે કરો. હા, પહેલો પ્રશ્ન છે તેનો જવાબ ચોક્કસ તમને આપી શકીશ કે
સરકારી નોકરીના યોગ છે કે નહીં. કુંડલી પર નજર નાખીએ તો તુલા લગ્ન અને તુલા રાશિ આવી રહ્યા છે. લગ્નનો સ્વામી એ શુક્ર જે છે અને નોકરી સ્થાનનો અધિપતિ ગુરુ છે, કર્મસ્થાન સાથે જોડાયેલો છે, એટલે સારી નોકરી મળે તે ચોક્કસપણે કહી શકાય. સારી જીવનમાં પોઝિશન પહોંચશે. અને પણ સૂર્ય મહારાજ અહીંયા અષ્ટમ સ્થાનમાં છે અને શુક્રની રાશિમાં છે. સાથે રાહુ સાથે પ્રબળ ગ્રહણ દોષ બનાવી રહ્યા છે, એટલે શક્યતાઓ ઓછી છે. અત્યંત મહેનત કરવામાં આવે તો કદાચ શક્યતા ઊભી થાય, બાકી અહીંયા આ પ્રમાણે શક્યતાઓ ઓછી બતાવે છે, ખાસ કરીને સરકારી નોકરી માટેના પ્રશ્ન માટે. જ્યાં જે નોકરી કરે છે અત્યારે મેં આગળ પણ કહ્યું કે નોકરી બાબતે યોગ સારા છે અને જેમ જેમ વર્ષ આગળ જશે 2026-27 તેમ એને નોકરીમાં સારું અનુકૂળતા વધી શકશે. જી, કિરણબેન જોડાઈ ગયા છે. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/5/69. જન્મનો સમય કયો છે? 8:05 વડોદરા. 8:05 દિવસ દરમિયાન કે રાત્રે? AM. જી. અને જન્મ સ્થળ વડોદરા? વડોદરા. હાજી. મારે પૂછવું છે, મારી જોબ છૂટી ગઈ છે. જી. એકચ્યુઅલી હું છું વિઝ્યુઅલ ઇમ્પેક્ટ પર્સન. વિઝન નથી મને, પણ હું કોમ્યુનિકેશનના ફિલ્ડમાં જોબ કરું છું, BSNL-માં. મારી જોબ હમણાં છૂટી ગઈ છે 31 તારીખથી. તો મને ફરી મળશે કે નહીં મળશે ખાસ જાણવું છે. છૂટવાનું કારણ શું હતું ભાઈ? એટલે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, એ લોકોએ છૂટા કરી દીધા છે. સારું, જોઈ લે કુંડલી શું કહે છે તમારી વિગત અનુસાર મિથુન રાશિ આવે છે અને મિથુન લગ્ન આવે છે. અત્યારે ગુરુ મહારાજ જે છે તેનું પરિભ્રમણ લાભદાયી છે. ડિસેમ્બર એટલે હજી આ નવેમ્બર મહિનો જવા દો, ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે એક સારી શક્યતા દેખાઈ રહી છે. એટલે આ પ્રયત્ન કરો તો નોકરી બાબતે અનુકૂળતા વધી શકે એવું છે. ખાસ નોકરી બાબતે જોઈએ તો બે વસ્તુ આપ કરો તો વધારે સારું છે. એક તો મંગળ ગ્રહના જપ કરો અને ગણપતિ દાદાની ઉપાસના કરો. જેટલી વધારે થઈ શકે એટલી તમે અને પ્રાર્થના કરો. સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો. એના પાઠના ફળમાં જ લખ્યું છે કે ધનાર્થી લભતે ધનમ, બરાબર છે? તો પ્રાર્થના કરો અને સંકલ્પ સાથે પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. પ્રયત્ન ચાલુ રાખજો. મેં કહ્યું તેમ ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે અનુકૂળ યોગો સર્જાઈ રહ્યા છે. જી. હસીતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે આપણે આર્થિક લાભની આશા આજે ફળવા જઈ રહી છે. એટલે આર્થિક બાબતે આજે એક્ટિવ રહેજો. કોઈ નવા આયોજન કરવા હોય, પ્લાનિંગ કરવું હોય તો તેમાં પણ તમને સફળતા મળી શકે એવું છે. પોતાનો ધંધો, રોજગાર, વ્યવસાય હશે, પોતાનું કાર્ય હશે તો તેમાં સફળતા મળી શકશે. હવે વાત કરીશું આપણે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. જમીન મકાનના કામકાજ એટલે પ્રોપર્ટીને લગતા કોઈ કામકાજો હોય તો તેમાં જે અનુકૂળતા થઈ શકે તેમ છે. કોઈ નિર્ણય લેવાનો હોય તો લઈ શકાશે. રચનાત્મક કાર્યો, ક્રિએટિવિટીના હોય, કલાને લગતા કાર્યો હોય તો તેમાં એક ક્ષેત્રમાં જોડાયેલા હશો તેવા વ્યક્તિઓ માટે આજે દિવસ સફળતા આપવાનો છે. નોકરિયાત વર્ગને પણ લાભ છે. એટલે સેવાકર્મી હોય, દલાલી કરતા હોય, કન્સલ્ટન્સી કરતા હોય તેવા લોકોને દિવસ લાભ આપી શકે એમ છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક છે અને ગ. એ આપના માટે થોડુંક ધ્યાન રાખવાનો દિવસ છે. કાયદાકીય બાબતમાં અડચણ રહી શકે તેમ છે. એટલે જો એવું કંઈ ચાલતું હોય, કોર્ટ કચેરી કેસ, તો થોડું દૂર રહેવા જ પ્રયત્ન કરજો. બને તો તારીખ હોય તો નવી લઈ લેજો. પરિવારમાં પણ ક્યાંક નાની મોટી માંદગી થઈ શકે, સિઝનલ ઇફેક્ટ થઈ શકે, પણ બેદરકાર ન રહેતા. હા, સારી વાત આજે છે કે પોતાની જાતના વિશ્વાસે રહેજો. ગ્રહો સૂચવી રહ્યા છે કે તમે પોતાની આવડતથી આજે સફળતા મેળવી શકશો. જી. હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, રોકાણો જે ફળદાયી બની શકે તેમ છે. એટલે ઇન્વેસ્ટમેન્ટનું કોઈ પ્લાન થતું હોય તો આપ કરી શકો છો. એમાંય લાંબુ ઇન્વેસ્ટમેન્ટ હોય તો વધારે સારું છે. આજનો દિવસ વ્યસ્ત છે. કોઈને કોઈ રીતે જાહેર જીવનમાં, સામાજિક રીતે વ્યસ્તતા રહેવાની છે. અને આજે સારી વાત એ છે કે દાંપત્ય જીવનમાં અનુકૂળતા વધવાની છે. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપના માટે આજે તમારો ઉત્સાહમાં વધારો થાય. ગ્રહો તમને ઉર્જા આપી રહ્યા છે આજે. એટલે તમારું કાર્ય સારું થશે, કાર્યનું રિઝલ્ટ સારું મળી શકે, કાર્યની કદર સારી થાય તેવું બને આજે. હા, જે મુલાકાતો લાભદાયી છે. કોઈ પણ પ્રકારે તમારે મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની હોય, ઓફર કરવાની હોય, પછી તમારા
કાર્યક્ષેત્રે કરવાની હોય કે અંગત જીવનમાં કરવી હોય તો પણ અનુકૂળતા આપી શકશે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે ખાસ થોડુંક આજનો દિવસ છે રિલેક્સ થવાનો છે. થાકનો અનુભવ થાય તેવું બને એટલે ગજા બહારનું કામ હાથ પર ન લેતા, એમ કહેવાય ને જેટલી ચાદર છે એટલું પગ ભરજો. અને હા, ઉતાવળી પગલું બિલકુલ નહીં. રિલેક્સ થઈ અને સંયમ રાખીને આજે દિવસ છે તે પસાર કરવાનો છે. હા, સંતાનો પ્રત્યે ધ્યાન આપવું પડે તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, લાભુબેન છે. લાભુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/6/60 છે. જન્મનો સમય કેટલા વાગે? સાંજે 5:30. અને સ્થળ કયું છે? વિરમગામ. હાલો તમે બોલો ને. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? અમારે કોર્ટ કેસ ચાલે છે મિલકત બાબતનો, એમાં ક્યારે નિવારણ આવશે ને કેવું આવશે? શું કરવું? કઈ બાબતે ચાલે છે ભાઈ કોર્ટ કેસ? મિલકત બાબતે, મકાન ને બાબતનો. એટલે કોની સાથે ચાલી રહ્યો છે? અમારા ભાઈ સાથે ચાલે. હા, બરોબર. એટલે પરિવારનો પ્રશ્ન છે. કારણ કે પ્રશ્ન સમજવો પડે કે ભાઈ કેસ તો ચાલે છે, અમારી પર કેસ કરે. પણ શેના માટે ચાલે છે, કોની સાથે ચાલે સમજવું પડે ભાઈ. બરોબર છે. ચાલો જોઈ લે. તમે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, વૃશ્ચિક લગ્નની કુંડળી આવી રહી છે. એનો સ્વામી, લગ્નનો સ્વામી એ મંગળ 6થા સ્થાનમાં છે. એટલે ભાઈ જીવનમાં 6થા સ્થાનમાં એટલે મંગળ છે, લડાયક વૃત્તિ આપે છે. તમે છોડો નહીં એવા વ્યક્તિ છો અને છોડવા દેશો નહીં. થોડુંક મનને તમારે શાંત કરી સમાધાન વૃત્તિ કેળવવી પડશે, નહીં તો ઝઘડો તો ચાલ્યા કરશે. એનો અંત આવો અઘરો છે. કોઈ વચ્ચે વ્યક્તિને લાવવા પડશે. તમે સીધા જો કેસમાં રહેશો તો અઘરું છે તમારા માટે. એટલે એ છે. બીજું કે તમે તમારા કુળદેવીને પ્રાર્થના કરો કે આનો જે છે તે સમાધાન થઈને કંઈક સારો ઉકેલ આવે. બરાબર છે. જે ન્યાય રીતે આવે એ તમારા માટે ખૂબ જરૂરી છે. કારણ કે કુળદેવીની પ્રાર્થનાથી પરિવારના જે છે પ્રશ્નો એનો ઉકેલ આવતો હોય છે. બીજું કે આપની રાશિ મીન રાશિ આવે છે. મીન રાશિને 7.5 પનોતી ચાલી રહી છે અને ઉપરાંત 12મો રાહુ પણ ચાલી રહ્યો છે. એટલે હજી તો એમ કહેવાય કે 1 વર્ષ જેવો સમય છે, થોડો અઘરો છે. બને તો ઉતાવળ ન કરતા સમય જવા દેવો પડે તમારે, નહીં તો તમારી તરફેણમાં આવું અઘરું છે. શનિની પનોતીના ઉપાય કરો. દર શનિવારે હનુમાનજી મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવો, હનુમાનજીને પ્રાર્થના કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. અને તમારા કાર્ય માટે પણ કે આ ઉકેલ આવે તેના માટે પણ હનુમાનજીની ઉપાસના ખૂબ ફળદાયી છે. વિશેષ એનો ઉપાય કરી શકાય. વડવાનલ સ્તોત્રનો પાઠ કરી શકાતો હોય છે. અને શનિવારે શનિની વસ્તુઓનું દાન કરજો. કોઈ ગરીબ હોય, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેવાને દાન કરશો તો અનુકૂળતા વધી શકશે. જી, હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે થોડુંક મનોરંજન તરફ મન વળે, રિલેક્સ રહેવાશે, પણ દિવસ તમારો બિઝી રહેવાનો છે. હા, એક વાતનું ધ્યાન રાખજો, તમારા પ્લાનિંગમાં, આયોજનમાં આજે કોઈ ફેરફાર થઈ શકે, એટલે થોડી સમયની એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું પડશે. કુટુંબમાં કોઈ વિવાદ ચાલતો હશે તો ઉકેલ તરફ આગળ વધી શકાશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર હોય છે ન અને ય. આજે વધુ પડતા ઉત્સાહથી બચજો. ઉત્સાહ છે સારી વસ્તુ છે, પણ થોડોક કંટ્રોલ જરૂરી છે. નહીં તો પછી ક્યાંક ખર્ચામાં વધારો થાય તેવું બની શકે આજે. હા, પોતાનો વ્યવસાય હશે તો કાર્યક્ષેત્રમાં લાભ રહેવાનો છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. થોડુંક ખાનપાનમાં સાચવવાનું છે, નહીં તો પછી તેની સીધી અસર તમારા શરીર પર પડી શકે. હા, વિરોધીઓ સામે વિજય મળી શકે. વિવાદ ચાલતો હોય તો તમારો હાથ ઉપર રહે તેવું બને. આર્થિક લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આપના માટે આવકની તકો મળી શકે તેમ છે, એટલે થોડાક સજાગ અને જાગૃત રહેજો. પણ પરિવારમાં થોડું ધ્યાન રાખવું પડશે. ઘર્ષણ થવાની સંભાવના છે. બોલચાલમાં સંભાળવું પડશે. અને હા, આજે વાહન ચલાવતા કે કોઈ જોખમી મશીનરીનો ઉપયોગ કરતા સંભાળવું જરૂરી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ધાર્મિકતા જે વધે તેવો દિવસ છે તમારો. અને આમ પણ અમુક દિવસો ભગવાનનું નામ વધારે લેવાય, સારી વસ્તુ છે. હા, વિદેશના કોઈ કાર્યો હશે, દૂરની જગ્યાના કાર્યો હશે તો ગ્રહો તમને અનુકૂળતા આપવા જઈ રહ્યા છે. પણ આજે ખર્ચા કાબુ બહાર જાય માટે બજેટ બાંધી રાખવું જરૂરી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. બિનજરૂરી રોકાણ ટાળવાની સલાહ છે. એટલે જે પણ આર્થિક આયોજન કરો થોડું વિચારીને સમજીને કરજો. જીવન સાથે સાથે ક્યાંક તણાવ પણ થઈ શકે તેવું છે. હા, સારી વાત આજે છે કે તમારા કાર્યક્ષેત્રે પ્રગતિ
થવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.